ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે એક નવા વિડીયો સાથે આજની શરૂઆત કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આપણને એવું લાગે કે અંગ્રેજી બોલવું અઘરું લાગે છે, પણ નાના નાના વાક્યો જો આપણને અંગ્રેજીમાં આવડી જાય, ગુજરાતી તો આપણને આવડે જ, પણ બાબત એક એ ધ્યાન રાખવાની છે કે જે આપણને ગુજરાતી આવડે છે એ આપણે અંગ્રેજીમાં કઈ રીતે શીખી શકીએ. તો નાના નાના વાક્યોથી આપણે શરૂઆત કરીએ. આજના વિડીયોમાં માત્ર આપણે એવા 25 વાક્યો શીખવાના છે કે જે આપણે રૂટીન લાઈફમાં આપણા રોજિંદા જીવનની અંદર આપણે એ વાક્યોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો જોઈએ ઇંગ્લિશ સ્પીકિંગ પ્રેક્ટિસ 25 શોર્ટ સેન્ટેન્સીસ ઇન ઇઝી વે. એકદમ સરળતાથી આપણે આ 25 વાક્યોને શીખવાના છે. હવે જો આ વાક્યો આપણે ધીમે ધીમે બોલતા થઈએ ઘરની અંદર પણ, આપણા ફેમિલી મેમ્બર્સ સાથે, ફ્રેન્ડ્સ સાથે, તો આપણને અંગ્રેજી બોલવું સારું લાગે. પણ એક બાબત છે કે આપણે અંગ્રેજી બોલવું પડે. ગુજરાતી જેમ બોલીએ છીએ એવી જ રીતે આપણે અંગ્રેજી બોલવું તો પડશે જ. એના માટે સૌથી પહેલી બાબત એ ધ્યાન રાખવાની છે કે આપણે સાંભળવું પડશે. જો આ વાક્યો તમે સાંભળશો 1 વખત, 2 વખત, 3 વખત, તો તમે અંગ્રેજી બોલતા તમને કોઈ પણ પ્રકારની ગભરાટ થશે નહીં અને તમે ધીમે ધીમે ટેવાઈ જશો અને બોલતા થઈ જશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરીએ 25 એવા નાના નાના વાક્યો કે જે દરેક વ્યક્તિને કામ આવે છે, માત્ર વિદ્યાર્થીઓને નહીં. પહેલા જે મેં વિડીયોની અંદર શીખવ્યું છે બોર્ડ પર, હવે આજે થોડીક ટેકનિક બદલીએ છીએ કે ભાઈ ડાયરેક્ટ તમને એનિમેશનથી શીખવીએ, ડાયરેક્ટ સીધું બોર્ડ પર આવે તો તમને મજા આવશે અને તમારા પેરેન્ટ્સ છે, ફ્રેન્ડ્સ છે, બીજા બધા સંબંધીઓ છે એને પણ શીખવાની મજા આવશે. તો વિડીયો તમારી પાસે આવતા જ તમે વિડીયોને શેર કરી દેજો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે ને એમને શેર કરશો, જેથી કરી અને દરેક વ્યક્તિ છે સારામાં સારી રીતે શીખી શકે. તો ચાલો જોઈએ 25 વાક્યો કયા છે. એવરીડે ઇંગ્લિશ સેન્ટેન્સીસ. દરરોજ આપણે જે અંગ્રેજી વાક્યોનો ઉપયોગ કરતા હોઈએ, મતલબ ગુજરાતી તો બોલીએ જ છીએ, પણ એ ગુજરાતી વાક્યને અંગ્રેજીમાં કઈ રીતે બોલી શકાય તો જોઈએ. પહેલું જ વાક્ય છે, આપણે કોઈ પણ વ્યક્તિને પૂછીએ કે તમે કેમ છો, તો એના માટે શું કહેવાનું છે? હાઉ આર યુ. હાઉ આર યુ. તમે કેમ છો, બરાબર. બીજું વાક્ય જોઈએ, હું બરાબર છું. તમે આનો જવાબ જ્યારે આપો છો, તમને કોઈ પૂછે કેમ છો, તો આપણે જવાબ આપીએ કે ભાઈ હું બરાબર છું, મજામાં છું. તો અથવા એમ કહીએ કે મને સારું છે, તો આઈ એમ ફાઇન. શું કહીશું? આઈ એમ ફાઇન. ત્યાર પછીનું વાક્ય જોઈએ, તમારું ધ્યાન રાખજો. આપણે કોઈ પણ આપણા વ્યક્તિ હોય, સગા સંબંધી હોય, ભાઈ બહેન હોય, કોઈ બી હોય, અને આપણે શું કહેતા હોય, ક્યાંય પણ બહાર જતા હોય, કાંઈ પણ નવું કાર્ય કરતા હોય કે ત્યારે આપણે એમને એમ કહેતા હોય કે ભાઈ તમારું ધ્યાન રાખજો. તો એને શું કહેવાય? ટેક કેર. ટેક કેર. ત્યાર પછીનું સેન્ટેન્સ, કાંઈ વાંધો નહીં. કાંઈ પણ થઈ જાય અથવા એવી ઘટના બને તો આપણે શું કહીએ? ના ના કાંઈ વાંધો નથી. તો એને શું કહેવાય? નો પ્રોબ્લેમ. શું કહીએ? નો પ્રોબ્લેમ. ત્યાર પછી જલ્દી આવો. આપણે ગમે ત્યારે ક્યાંય બહાર જતા હોઈએ, ઉતાવળ તો આપણને રહેવાની જ છે. આપણે કહેતા હોય ભાઈ જલ્દી કરો, જલ્દી કરો, તો એને શું કહેવાય? કમ ક્વિકલી. શું કહીશું? કમ ક્વિકલી. ત્યાર પછીનું નેક્સ્ટ સેન્ટેન્સ, ઊભા રહો અથવા તો થોભી જાઓ. આપણે કોઈને કહીએ ઊભો રહે ભાઈ, ઊભો રહે, તો એને શું કહેવાય? સ્ટોપ. સ્ટોપ. ત્યાર પછી હવે જેમ આપણે ઊભા રહેવાનું કહીએ તો કોઈકને આપણે કહીએ ભાઈ જલ્દી ચાલ, જલ્દી ચાલ, તો એનો રિપ્લાય શું આવે? જવાબ શું આવે? ભાઈ રાહ જુઓ ને, થોડીક વાર રાહ જુઓ. રાહ જુઓ તો એને કહીશું આપણે વેઇટ. શું કહીશું? વેઇટ. ત્યાર પછી હવે આપણને ક્યાંક જવું છે પણ આપણને કોઈ રોકી રાખે છે કે ભાઈ થોડીક વાર બેસો ને આમ તેમ, તો આપણે કહીએ ના ના હવે મને જવા દો. તો શું કહીએ છીએ આપણે? મને જવા દો. તો લેટ મી ગો. મને જવા દો. ત્યાર પછી મને ખબર ન પડી. કંઈ પણ વાતચીત થતી હોય, આપણે કંઈ શીખતા હોઈએ તો ત્યારે આપણે શું કહીએ? સાંભળી લઈએ બધું, પછી ખબર ના પડે તો શું કહેશું? યાર મને આમાં ખબર ના પડી. તો ખબર ના પડી એના માટે શું કહેવાય? મને ખબર ના પડી તો આઈ ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ અથવા તો આઈ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ. ડિડન્ટ નું ફૂલ ફોર્મ થશે ડીડ નોટ. આઈ ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ. મને એમાં ખબર પડી નહીં. ત્યાર પછીનું વાક્ય જુઓ. હવે ખબર ના પડી તો આપણે શું કહેશું? ભાઈ ફરીથી કહેજો તો જરા, ફરીથી બોલ. તો પ્લીઝ સે ઇટ અગેન. પ્લીઝ સે ઇટ અગેન. અથવા તો એમ પણ કહી શકાય પ્લીઝ રિપીટ. રિપીટ એટલે પણ ફરીથી, મતલબ એનું પુનરાવર્તન કરવું. ત્યાર પછી
હવે એવા વાક્યો છે કે જે આપણે ઘરની અંદર બોલતા હોઈએ. ઘરમાં બોલાતા વાક્યો એવા કયા હોય? પહેલા જે વાક્યો હતા ને એ જનરલ હતા, એવરીડે લાઈફમાં આપણે બોલીએ એવા વાક્યો હતા. હવે ઘરમાં આપણે જે વાક્યોનો ઉપયોગ કરવો હોય તો એના માટે શું કહી શકીએ? પહેલું જ વાક્ય, દરવાજો ખોલો. ઘરની અંદર એન્ટર થતા જ તો શું થશે? ઓપન ધ ડોર. પછી આપણે કોઈને કહીએ ભાઈ દરવાજો બંધ કરજે, દરવાજો બંધ કરો તો ક્લોઝ ધ ડોર. ત્યાર પછી ઘરની અંદર ક્યાંય પણ લાઇટ ચાલુ હોય, બરાબર, તો શું કહીએ ભાઈ? બત્તી બંધ કરો તો ટર્ન ઓફ ધ લાઇટ, ટર્ન ઓફ ધ લાઇટ. ત્યાર પછી ગરમી થતી હોય, પંખાની જરૂરિયાત પડે, પંખો ચાલુ કરો તો ટર્ન ઓન ધ ફેન, ટર્ન ઓન ધ ફેન. ત્યાર પછી ટીવી ચાલુ હોય, છોકરાઓ ટીવી જોતા જોતા સૂઈ જાય તો આપણે શું કહીએ? અથવા તો એમ કહેવું પડે ભાઈ ટીવી બંધ કરો, ટર્ન ઓફ ધ ટીવી. ત્યાર પછી આપણે ક્યાંય બહાર જતા હોય તો એમ કહીએ ચલો ભાઈ મારી સાથે આવો તો કમ વિથ મી. ત્યાર પછી અવાજ બહુ થતો હોય, આપ તો કેવું જ પડે આપણે ભાઈ શાંતિ રાખો, શાંતિ રાખો, તો કીપ ક્વાયટ, કીપ ક્વાયટ. ત્યાર પછી હવે કોઈને જમવા માટેની વાત કરવી, ભાઈ જમી લ્યો તો હેવ યોર ફૂડ, હેવ યોર ફૂડ. ત્યાર પછી કપડા બદલાવો તો ચેન્જ યોર ક્લોથ્સ, ચેન્જ યોર ક્લોથ્સ. હવે પબ્લિક, જનરલી આપણે બહાર ક્યાંય ગયા હોઈએ તો પબ્લિક પાર્ટમાં આપણે એવા પબ્લિક પ્લેસીસ હોય, એવા જાહેર સ્થળ, ત્યાં આપણે કંઈ પણ વાતચીત કરવી હોય તો કેવી રીતે આપણે વાતચીત કરીએ? કોઈને પૂછવું છે ભાઈ કેટલા વાગ્યા તો વોટ ટાઈમ ઇઝ ઇટ, વોટ ટાઈમ ઇઝ ઇટ. ત્યાર પછી મને પાણી જોઈએ, મને પાણી જોઈએ. અહીંયા છે ને એક ક્વેશ્ચન માર્ક થઈ ગયો છે, એ જરા મિસ્ટેકથી ટાઈપ થઈ ગયું છે. આઈ નીડ વોટર, આઈ નીડ વોટર. નીડ એટલે આપણી જરૂરિયાત છે એના માટે વપરાય. ત્યાર પછી મને તમારી મદદ જોઈએ, મને તમારી મદદ જોઈએ એટલે આઈ નીડ યોર હેલ્પ, આઈ નીડ યોર હેલ્પ. ત્યાર પછી બસ ક્યારે આવશે? આપણે કોઈને પણ પૂછીએ ભાઈ બસ ક્યારે આવશે તો when will the bus arrive, arrive, arrive એટલે બસ આવી પહોંચવું. આપણે કમ એટલે પણ આવવું થાય, પણ જ્યારે કોઈ સાધન આવવાની રાહ જોતા હોઈએ ત્યારે arrive નો ઉપયોગ થાય. ત્યાર પછી લાસ્ટ સેન્ટેન્સ, હું અહીંયા પહેલી વાર આવ્યો છું. I am here for the first time, I am here for the first time. So students, these are very much easy sentences which can be spoken easily. Even when just you practice the sentences, you can speak fluently. English is not hard language. Whenever you practice it, it's just a subject or task of a practice. It is said that practice makes man perfect. When you practice it, you can do it. Once you decide that I want to do this, you can easily do it. There is no hurries and worries. Slowly but steadily you can speak English. Try and try, never cry. You just try, practice, and you will achieve your goal. Thank you and have a nice day.